मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नाहं कर्ता हरिः कर्ता पूजा कर्मचाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। अपना अठवाडिये सत्संगनी आवृत्तिनी अंदर एक पवित्र निवासस्थाનમાં આપણે સૌ બેઠેલા છે અને પહેલા પણ આપણે આઈ થિંક 2-3 વખત આ નિવાસસ્થાનમાં સત્સંગ કરેલો છે। પ્રભુ પરાયણ જીવન જીવે છે એવો પરિવાર છે। શ્રી બદ્રીભાઈ રજા व्यवसाय तो एक होटल में कार्य करे छे, पण एमनुं समग्र जीवन सेवापरायण धर्मपरायण छे। एमना धर्मपत्नी शिल्पाबेन ए पण सन्नारी ईश्वरपरायण छे। एमना बंने संतानो चिरंजीवी भव्य अने चिरंजीवी देवश्री ए पण अध्यात्म संस्कारनी वरेला छे। गई काले ज आपणा सौथी नाना डिवोटी भव्य એનો જન્મદિવસ હતો। તો આવતીકાલે છે। તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એનું જીવન દીર્ઘ લીલામય બને અને એના વ્યવસાયને અને અધ્યાત્મને સંપૂર્ણપણે સમર્પિત હોય એ ભગવાનની પ્રાર્થના કરી જીવનનો સર્વથા કલ્યાણ થાય। વિશેષ કરીને બદ્રીભાઈના माता पिता पण आज उपस्थित है, ये पण आपणे माटे आनंदनो पर्व है। अने भाई श्री दुलीचंद्र भाई अने श्रीमती अनसुयाबेन एवो पण धर्मपरायण संपत्ति है दंपति है अने आजे अपना सोनी वच्चे उपस्थित है। एनो पण आनंद है। सोसायटीना पण जे भक्तो बधा उपस्थित है, देवीजन संघना साधको उपस्थित है, तो सरस मजानो अवसर है। अने भक्ति उपर सरस मजानुं श्रवण कर्युं એટલે વધારે શું કહી શકીએ આપણે। પહેલા તો આજે એક સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું કે જેની અંદર શિવ અને રામ એ બંને એક જ છે, બંને નાની આવૃત્તિ છે એવું આપણે સાંભળ્યું। તો એનું માનસિક સ્મરણ કરી લઈએ। રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય। રામેશ્વરાય શિવ રામેશ્વરાય हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय। आज एक थोड़ा नवा विषय पर अपने विचार विनिमय करिए संक्षिप्तમાં। स्वामी शिवानंदजी महाराजનું એક સરસ મજાનું પુસ્તક છે, અંગ્રેજીમાં જેને એસેન્સ ઓફ યોગા એવું છે અને ગુજરાતીમાં આવવાનો વાત છે યોગસાર। એમાં તમામ યોગ અને વેદાંત જે સનાતન ધર્મના પાયા સમાન છે એનું વિવરણ છે અને સાથે સાથે કેટલાક ફિલોસોફિકલ ડાયલોગ દાર્શનિક સંવાદ એનો પણ આમાં સમન્વય કરેલો છે। તો મને થયું કે આ દર્શન શાસ્ત્ર ફિલોસોફી જે છે એને આપણે આ સંવાદના માધ્યમ દ્વારા પણ આપણે બહુ સહેલાઈથી સમજી શકીએ। આ જે પુસ્તક છે એની અંદર યોગ છે, વેદાંત છે, તમામ પ્રકારના યોગ વેદાંતનું વિવરણ છે અને દાર્શનિક ચિંતન જે છે ડાયલોગ કે સંવાદ છે એનું પણ આમાં વર્ણન કરેલું છે। તો એવો એક સંવાદ જે છે આપ સૌએ કદાચ જાણ્યો હશે અને એ છે ભગવાન રામ અને વશિષ્ઠ વચ્ચેનો સંવાદ। તો એ કયા પુસ્તકમાં આવે છે? ભગવાન રામ અને વશિષ્ઠ વચ્ચેનો સંવાદ કયા પુસ્તકમાં આવે છે? યોગ વાસિષ્ઠ પુસ્તકમાં આવે છે।
એ આપણે એટલું બધું પ્રચલિત નથી, પરંતુ સમગ્ર અદ્વૈત વેદાંતના સારને પ્રતિબિંબિત કરે છે. તમામ પ્રકારના યોગનું એ સમર્થન કરે છે. વિશેષ કરીને પુરુષાર્થનું મહાત્મ્ય છે. પુરુષાર્થ આપણા જીવનમાં શાસ્ત્ર 4 પ્રકારના બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પ્રત્યેક પળે વ્યક્તિના જીવનમાં પુરુષાર્થનું શું મહાત્મ્ય છે એમાં દર્શાવેલું છે, અને જીવન મુક્તિ એ જીવનનું લક્ષ્યાંક છે એવું બતાવેલું છે. એ સંવાદ જે એનું કંઈક વાંચન કરું એ પહેલા નાનકડી ભૂમિકા. આપને સૌને ખ્યાલ હશે કે ભગવાન રામ એ પોતે જ્યારે 16 વર્ષની ઉંમરના રાજકુમાર હતા અને એમણે સમગ્ર પ્રાંતની યાત્રા કરી, અને પછી એમના મનમાં એક પ્રકારની વિષમ સ્થિતિનો અનુભવ થયો, જેને અંગ્રેજીમાં એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ એવું લખેલું છે. કે એમને ગૌતમ બુદ્ધને જેમ થયું હતું એ પ્રમાણે એમને એમ થયું કે આ જગત બિલકુલ અસારરૂપ છે. આ જગતમાં કોઈ વાસ્તવિક તત્વ નથી. આ જગત પરિવર્તનશીલ છે. આ જગત નાશવંત છે. અને આ જીવનનો શું અર્થ છે? અને એમને ભગવદ્ ગીતામાં અર્જુનને જેમ થયું હતું કે ભાઈ યુદ્ધ ભૂમિ છોડી અને હું ચાલ્યો જાઉં અને સંન્યાસ ધારણ કરું, એવી જ કંઈક માનસિક અનુભૂતિ ભગવાન રામને થઈ. તો આ પ્રકારની સ્થિતિ જ અનુભવાય છે, જેને સામાન્ય સંજોગોમાં આપણે એવું માનીએ કે એક પ્રકારની હતાશા આવી ગઈ, એક પ્રકારનું ડિપ્રેશન આવી ગયું એવું આપણે માનીએ, પણ એવું છે નહીં. આ ભગવાનની એક વિશિષ્ટ લીલા છે ભગવાન રામની, અને જીવ અને શિવ વચ્ચેનું ઐક્ય બતાવે છે અને ગુરુનું મહત્વ બતાવે છે. ભગવાન રામ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે, ભગવાનના અવતાર છે, સંપૂર્ણ અવતાર છે. તેમ છતાં પણ એ આદર્શ માનવ જીવન કેવી રીતે જીવવું એ આપણને દર્શાવે છે, અને જાણે કે પોતે જીવત્વ ધારણ કરે છે. પોતે શિવ છે, પરમાર્થ સ્વરૂપ છે, અને આપણે રામચરિત માનસમાં અનેકવાર આપણે એનું શ્રવણ કરીએ છીએ. પણ જાણે અહીંયા આગળ એમણે એક જીવની ભૂમિકા ધારણ કરી છે, અને જાણે કે એ જીવ અજ્ઞાનથી ગ્રસ્ત થઈ જાય અને એને કારણે એ સંસારને યથાર્થ રીતે જગતને યથાર્થ રીતે ન જોઈ શકે એવી પરિસ્થિતિ જાણે એમને થઈ એવો અનુભવ થાય છે. અને એ જ વખતે દશરથ રાજાને ચિંતા થાય છે કે આ રાજકુમાર રામ છે, કશું ખાતા નથી, પીતા નથી, બધી વસ્તુમાં અનિચ્છા દર્શાવે છે, થયું છે શું એમને? અને એ જ વખતે વિશ્વામિત્ર ઋષિ ત્યાં આગળ આવે છે, અને વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે આ રામ અને લક્ષ્મણ એ બંને રાજકુમારો છે, તમારે મારી સાથે આવે અને યજ્ઞ છે મારો, એમાં અસુરનો જે કંઈ મને મુશ્કેલી છે એમાંથી મારું રક્ષણ કરે. તો દશરથ રાજા એમને આ પરી સમજાવે છે કે એમની માનસિક સ્થિતિ આવી છે. અને એ વખતે વિશ્વામિત્ર ઋષિ જોયું અને એ કહે છે કે આ કોઈ માનસિક હતાશાની સ્થિતિ નથી, પરંતુ એમનામાં એનલાઇટનમેન્ટ એટલે કે આધ્યાત્મિક જ્ઞાન, અપરોક્ષાનુભૂતિ જેને આપણે કહીએ, એ ફલીભૂત થાય એની માટેના કેટલાક પ્રાથમિક ચરણો છે, કેટલીક અવસ્થા છે, અને એમાં એને યથાર્થ જ્ઞાન જ્યારે આપવામાં આવે ત્યારે સંપૂર્ણપણે એ પોતાના સ્વરૂપને જાણી અને જેને આપણે અપરોક્ષાનુભૂતિ અથવા જીવ ઈશ્વર ઐક્ય કહીએ છીએ એ જીવનનું પરમ અનુસંધાન, પરમ લક્ષ્ય પ્રાપ્ત થાય. તો શિવ છે જાણે કે જીવ બની ગયા, અને ગુરુની મદદથી યોગ વશિષ્ઠ અને ભગવાન રામ એ વચ્ચેનો સંવાદ છે. અને સામાન્ય રીતે જીવ જે પ્રકારના પ્રશ્નો પૂછે, બંધન શું છે, મોક્ષ શું છે, આસક્તિ શું છે, અનાસક્તિ શું છે, એ પ્રકારના પ્રશ્નો એ વશિષ્ઠ ગુરુને પૂછે છે. અને એ બતાવે છે કે ભગવાન સ્વયં જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પણ ગુરુની કેટલી ભૂમિકા છે. ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા ત્યારે પણ સાંદીપની ગુરુનું મહત્વ આપણે જાણીએ છીએ. તો ભગવાન સ્વયં જો અવતરિત થતા હોય અને એ વખતે પણ જો ગુરુની ભૂમિકા હોય તો સર્વસામાન્ય સાધકના જીવનમાં ગુરુની કેટલી મહત્તમ ભૂમિકા હોય એનો આપણને ખ્યાલ આવે. અને મુખ્ય લક્ષ્યાંક એ છે કે જ્યારે આખી ચર્ચા થાય છે, સંવાદ થાય છે, ત્યારે વશિષ્ઠ મુનિ જે ગુરુ છે ભગવાન રામના, એમને આજીવન મુક્તિનો સંદેશો આપે છે, પુરુષાર્થનો સંદેશો આપે છે. અને એમાં એવું પણ દર્શાવેલું છે કે
કે જ્યારે આ પ્રકારનો બંધનનો અનુભવ થાય ત્યારે એ બંધનમાંથી મુક્તિનો પ્રયાસ જીવ માત્ર સ્વયં કરવાનો છે. એમાં એવું લખ્યું છે કે પિતૃદોષ હોય આપણામાં તો આપણું સંતાન હોય એનું નિવારણ કરી શકે છે, પણ ભવબંધનનો જે રોગ હોય એની જે અવસ્થા હોય એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જીવે સ્વયં કરવો પડે છે. એમાં ગુરુ માર્ગદર્શક થઈ શકે પણ પ્રયત્ન સ્વયં કરવાનો છે. ભવબંધનમાંથી મુક્ત થવાનો એ બધું પ્રકારનું જ્ઞાન છે એ આપણને આના દ્વારા પ્રાપ્ત થાય છે અને જીવન મુક્તિનો સંદેશો આપે છે ભગવાન રામને કે આ જીવનની અંદર કાર્ય કરતા કરતા પણ બાહ્ય જીવનમાં સંપૂર્ણપણે આપણે સક્રિય રહીએ. આપણે વ્યવસાયિક જીવન આ રાજકુમારનો સંદેશો છે, એટલે વાસ્તવિક રીતે રાજધર્મનો સંદેશો છે. આપણે પણ જાણીએ છીએ કે ભારતના પૂર્વ વડાપ્રધાન હતા ત્યારે જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે રાજ્ય ધર્મ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને ઘણી વાર એ શબ્દ યોગ્ય રીતે વપરાતો હોય છે. તો રાજધર્મ શું છે એ એમને સમજાવે છે રાજકુંવરને કે સમગ્ર સૃષ્ટિ જે છે જેને આપણે સંસાર તરીકે ઓળખીએ છીએ એ કેવળ એક પરમાત્માની અભિવ્યક્તિ છે અને જગત જે છે એ પરમાત્માથી જુદું નથી. આપણે બધા જગતને જ્યારે જોઈએ ત્યારે એમાં અલગ અલગ પદાર્થો છે અને આપણે જોનાર છીએ એ પરમાત્માથી જુદા છે એવું સમજી અને એના પ્રત્યે રાગ અને દ્વેષ રાખીએ છીએ. પણ જે જીવનમુક્ત પુરુષ છે એ સર્વત્ર કણે કણમાં પરમાણુમાં એ પરમાત્માનું દર્શન કરે છે અને જગતનું જ્યારે આપણે પરમાત્મા દર્શન કરીએ ત્યારે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ આપણને રહેતા નથી. એટલે બાહ્ય સ્તરે એ જગતમાં વિચરણ કરે છે, વ્યવહાર કરે છે, એનું સેવાનું કાર્ય કરે છે, પણ એનું અંતઃકરણ જે છે, એનું મન જે છે એ બ્રહ્મની અંદર એક અનિષ્ઠ થયેલું છે. એ શાંત છે, આંતરિક શાંતિ અનુભવે છે અને સંપૂર્ણપણે એનું અંતઃકરણ જે છે, એમનું મન જે છે એ નિર્મળ જે છે એ સૂક્ષ્મ થયેલું છે અને એ પોતાના સ્વરૂપમાં એટલે કે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ એ બ્રહ્મ કરતા જુદા નથી એવો અનુભવ છે અને એ પ્રકારની સ્થિતિમાં અનુભવ થાય છે અને જગત જે છે એ બ્રહ્મની એટલે કે મારી પોતાની અભિવ્યક્તિ છે એવું જેનું તાત્વિક દર્શન છે એને જીવન મુક્તિ કહી શકાય. તો વેદાંતનો ઐક્યનો, યોગનો, પુરુષાર્થનો અને જીવન મુક્તિનો સંદેશો આપણને આપે આવું એક સરસ મજાનો આ ગ્રંથ છે. એના ઘણા બધા ચેપ્ટર્સ છે, આપણે બધાની વાત નહીં કરીએ પણ આ પુસ્તક જે છે ભારતના ધાર્મિક અને દાર્શનિક ચિંતનનો સંક્ષિપ્ત ઇતિહાસ કૃષ્ણાન સ્વામીજી મહારાજ એમાં એ યોગ વાશિષ્ઠ પુસ્તકમાં જગતનું વિચારાત્મક રૂપ શું છે, મૃત્યુ પછીનું જીવન શું છે, પરમ તત્વ શું છે, મોક્ષના સાધન શું છે દર્શાવે છે. જેનો મુખ્ય વિષય છે એ કેવળ બ્રહ્મનું ચિંતન કરવું, પછી ચિત્તવૃત્તિ નિરોધ અને પ્રાણાયામ 3 મુદ્દે બતાવેલા છે અને જ્ઞાનના 7 ચરણો. આ પ્રકારનો અદભુત ઉપદેશ છે અને આપણે જ્યારે વાંચીએ ત્યારે આ જીવન કેટલું યથાર્થ છે અને જગત મિથ્યા છે એનો અર્થ એવો નહીં કે જગત નકામું છે. મિથ્યા એટલે એવી અભિવ્યક્તિ કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી પરંતુ પોતાના અસ્તિત્વ માટે અધિષ્ઠાન ઉપર કે જે નિત્ય સત્ય છે, નિત્ય ચિત્ત સ્વરૂપ છે એની ઉપર આધાર રાખે છે અને ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે એનો એક ઉપયોગ છે, એનો ઉપયોગ થાય પછી એ રહેતું નથી. તો એ પ્રકારે જગતનું મિથ્યાત્વ જાણી જગતની સાથે વ્યવહાર કરવો અને વ્યવહાર કેવો કરવો કે ભગવાને મારે માટે જે કાર્ય નિશ્ચિત કર્યું છે એ મારે પૂરી નિષ્ઠાથી, પૂરા ઉત્સાહથી કરવું. અને મહાપુરુષો એમ કહે છે કે યુ આર યુનિક ઇન ધ આઈઝ ઓફ ગોડ એન્ડ ગોડ હેઝ ક્રિએટેડ એ વેરી યુનિક રોલ ફોર યુ. એટલે આપણે માટે એક એવી ભૂમિકા મૂકી કરી છે કે જે આપણા સિવાય કોઈ ભજવી શકે જ નહીં. એટલે પૂરી નિષ્ઠાથી આપણું કાર્યક્ષેત્ર નિભાવવું અને નિભાવવાની સાથે સાથે એમાં અનાસક્ત રહી, એમાં જોડાયા વગર આંતરપણે આપણે પરમાત્મા જે રહેલા છે એની સાથે જોડાયેલા રહેવું. એટલે જગતમાં વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ આપણા મનનો એક અંશ એ આપણા સ્વરૂપમાં કે અંતર્યામી પરમાત્મામાં જોડાયેલો રહે એને જીવન મુક્તિ કહેવાય. આખોનો સાર છે અને બહુ સંક્ષિપ્તમાં નાના 2 પેરેગ્રાફ છે વાંચું છું. રામ અને વશિષ્ઠ સંવાદ. રામે પ્રશ્ન કર્યો, પૂજ્ય ગુરુદેવ આસક્તિ શું છે અને અનાસક્તિ, અનાસક્તિ એટલે વૈરાગ્ય, વૈરાગ્ય શું છે અને એ કઈ આસક્તિ છે કે જે બંધન તરફ લઈ જાય છે અને એવી કઈ અનાસક્તિ છે કે જે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. એ બંધનનો બોધ કેવી રીતે કરો આ પ્રશ્ન ઉપર કૃપા કરી પ્રકાશ નાખો. વિવેક ચૂડામણી ગ્રંથની અંદર પણ આ જ પ્રકારનો એક સરસ મજાનો પ્રશ્ન છે
અને શિષ્યજી પોતાના ગુરુને પૂછે છે, કો નામ બંધ, બંધન એટલે શું? કથમેશ આગત, આ બંધન કેવી રીતે આવ્યું? કથમ પ્રતિષ્ઠાય, કથમ વિમોક્ષ, એ બંધનમાંથી કેવી રીતે મને મુક્તિ પ્રાપ્ત થાય? અને એમાં છેલ્લે દર્શન કરાવે છે કે જે બંધન આપણને થાય છે એ માત્ર આપણા સ્વરૂપના અજ્ઞાનને કારણે થાય છે. અજ્ઞાનને કારણે આપણને અવિવેક થાય છે. અવિવેકને કારણે આપણે સત અને અસત વચ્ચેનો વિવેક કરી શકતા નથી, અને એટલા માટે જે અસત છે એને સત માની એની અંદર આપણને આસક્તિ થાય છે, એમાં રાગ અને દ્વેષ થાય છે. અને એનો ઉપાય એકમાત્ર જ્ઞાન છે. જે હમણાં પણ આપણે શ્રવણ કર્યું કે જે આપણા જ્ઞાનની પ્રાપ્તિથી આપણને શું થઈ શકે. તો એ પ્રમાણે જ્યારે આપણને સ્વરૂપનું કે આપણા વાસ્તવિક સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે જગતને સાચી રીતે જોઈ શકીએ છીએ, જગતનું શાસન કરનાર ઈશ્વરને જોઈ શકીએ છીએ અને સ્વરૂપને જાણી શકીએ છીએ. અને અવિવેક દ્વારા જે સમસ્યા ઊભી થઈ છે એને આપણે દૂર કરીએ માટે વૈરાગ્ય કયો? જે વિવેક દ્વારા સંપન્ન થયેલો હોય તે. તો શ્રી વશિષ્ઠજી ઉત્તર આપ્યો કે જો કોઈ વ્યક્તિ આ શરીરને જ નિત્ય સમજી બેસે તો એ આ દેહ અને તેના અંતરવાસી અંતરાત્મા વચ્ચે વિવેક ન કરી શકે, અને આ શરીરનું ચિંતન કર્યા કરે તે રાગમાં બંધાઈ જાય છે અને આસક્તિ કહેવાય છે. અને આથી તો નિશ્ચય બંધનની પ્રાપ્તિ થાય છે. એટલે આસક્તિ દ્વારા બંધન અને અનાસક્તિ દ્વારા મુક્તિ, એનો મેસેજ છે. પછી જીવન મુક્તિની વાત કરી લખ્યું છે કે જીવન મુક્તોમાં અનાસક્તિ હોય છે. જ્યાં અનાસક્તિ છે ત્યાં મન સંસારના વિષય સુખોનો પરિત્યાગ કરે છે, ત્યાં અહંકાર વિલીન થઈ જાય છે અને કોઈ પણ વસ્તુ માટે આસક્તિ રહેતી નથી. આ અનાસક્તિ મુક્તિ તરફ લઈ જાય છે. જેણે અનાસક્તિની અવસ્થા પ્રાપ્ત કરી છે તે કર્મના ફળનો ત્યાગ કરે છે. એ કર્મ કે કર્મની પાછળ પડતા નથી, આસક્તિથી તે પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. હવે એક બીજી નાની વાત છે કે એવું લખે છે કે બે પ્રકારની આસક્તિ હોય, એક બંધન કરતા અને બીજી અબંધન કરતા. એટલે સામાન્ય રીતે જીવની જે આસક્તિ હોય એ કઈ છે? બંધન કરતા, રાગ દ્વેષને કારણે. પણ જે ભગવાન વિષ્ણુ ફોર એક્ઝામ્પલ એ જગતનું આખું શાસન કરે છે, એનું આખું વહન કરે છે, કે મહાપુરુષો એ જગતના કલ્યાણ માટે કાર્ય કરે છે, એમની જે આસક્તિ કેવી છે? એ બંધન કરતા નથી. એવું ઈચ્છે છે કે દરેકે દરેક જીવ જે અજ્ઞાનને કારણે અવસ્થા ભોગવી રહ્યો છે એમાંથી કેવી રીતે એને મુક્તિ પ્રાપ્ત થાય. તો ઘણી લાંબી વસ્તુ છે, હું વાંચતો નથી, ખાલી બે લાઈન બહુ ખૂબ સારી છે, એ ખાલી હું સમજાવવાનો પ્રયત્ન કરું. એમાં લખ્યું છે કે જાગ્રત હોવા છતાં એ નિર્વિકલ્પ સમાધિની નિદ્રામાં મગ્ન રહે છે. એટલે કે જ્યારે પોતે જાગ્રત હોય અને વ્યવહાર કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે બધી જ રીતે આપણા સામાન્ય માણસની જેમ જ જગતમાં પ્રવૃત્ત છે, પણ એમનું અંતઃકરણ જે છે એ નિર્વિકલ્પ અવસ્થાની અંદર સ્થિત થયેલું છે. તો અને પછી એમ લખેલું છે કે જેને આ પ્રકારની જીવન મુક્તિ પ્રાપ્ત થાય એ દરેક વ્યક્તિની સાથે, યુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, એની સાથે યોગ્ય વ્યવહાર કરે છે. અને છેલ્લે એમ લખેલું છે કે હે રામ, રાજ શાસન કરવા છતાં તમારો વ્યવહાર આવો રાખવો, તમે કદી સત્યનો રસ્તો ચૂકશો નહીં. એટલે આ એક સરસ મજાનો ગ્રંથ છે યોગ વાસિષ્ઠ. એનું એક સંક્ષિપ્તમાં આપણે અવલોકન કર્યું. અને મુખ્ય લક્ષ્યાંક આપણે એ છે કે જે આપણી ક્રાઇસિસ કે જે સમસ્યા છે એ આપણા સ્વરૂપના અજ્ઞાનને કારણે છે. એનું નિવારણ એનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં છે અને પુરુષાર્થ કરવામાં છે. તો આ પ્રકારે ભગવાન રામ કે જે પૂર્ણ પુરુષોત્તમ અવતાર હતા અને એમની ક્યારેય આવી આપણે સમજી વિચારી ના છે કે આવી કોઈ સ્થિતિ હોય, પણ જીવ માત્રની સ્થિતિ કેવી હોય, એ કેવી રીતે બંધન અનુભવે છે. અને એમ પણ કહે છે કે બંધન વાસ્તવિક નથી, બંધન કાલ્પનિક છે. જો બંધન વાસ્તવિક હોત તો એમાંથી મુક્તિ પ્રાપ્ત ના થઈ શકી હોત, પણ અજ્ઞાનને કારણે ઊભું થયેલું છે, કાલ્પનિક છે. અને એટલા માટે એ બંધનનું નિવારણ અવશ્ય કરી શકાય, કરવું જોઈએ. એને માટે આપણો માનવ જન્મ છે અને એને માટે આપણે ગુરુદેવના ઉપદેશનો પણ આપણે આશરો અને સહારો લેવો જોઈએ. તો મુક્તિ અને જ્ઞાન, સચ્ચિત આનંદ એ જ આપણું સ્વરૂપ છે. એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એવું ભગવાન રામે માનવ જન્મ ધારણ કરી અને આપણને ઉપદેશ આપ્યો. તે ઉપદેશ આપણા જીવનમાં પણ સાકાર થાય અને જગતની વ્યવહારિક જે કંઈ મુશ્કેલી હોય, બંધન હોય, એની પાછળ અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્માને જોઈ અને એમાંથી પણ આપણે કાયમના માટે મુક્તિ બંધન આપણને સૌને પ્રાપ્ત થાય એવી શુભભાવના પ્રાર્થના કરી.